નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, નવનિર્માણ વિદ્યાલયના ઓનલાઈન ક્લાસીસમાં હું જયેશ પૂજારા આપનું હાર્દિક સ્વાગત કરું છું। વિદ્યાર્થી મિત્રો, આની પહેલાંના વિડીયોમાં આપણે જોયું હતું કે ધોરણ 9 સામાજિક વિજ્ઞાનનો જે પ્રથમ પાઠ છે ભારતમાં બ્રિટિશ શાસનનો ઉદય, તેમાં આપણે છેલ્લે કંપની શાસનનો વિકાસ છે ત્યાં સુધીનો આપણે અભ્યાસ કર્યો હતો। તો વિદ્યાર્થી મિત્રો, આજનો જે અભ્યાસ છે તે આપણે સહાયકારી સૈન્યની યોજનાની જે શરતો છે ત્યાંથી આપણે શરૂ કરવાના છીએ। તો હવે સૌપ્રથમ તો આપણે સહાયકારી સૈન્યની જે યોજનાની જે શરતો છે તો કઈ કઈ યોજનાઓ છે એના વિશે આપણે માહિતી મેળવીએ। તો અહીંયા સહાયકારી યોજનાની પહેલી શરત છે, એટલે કે આપણે એ સમયે 562 જેટલા રજવાડા હતા। હવે 562 જેટલા રજવાડા હતા। હવે એ રજવાડામાં કોઈ પણ એક રજવાડું છે તે અંગ્રેજોની સહાયકારી યોજના સ્વીકારે તો એને કઈ કઈ શરતો છે તેનું પાલન કરવું પડતું, તેના વિશે આપણે માહિતી મેળવીએ। તો પહેલી શરત છે, કંપની સરકાર તાલીમ પામેલું સૈન્ય યોજના સ્વીકારનાર રાજ્યને આપશે અને આ સૈન્ય રાજ્યના આંતરિક અને બાહ્ય આક્રમણથી રાજ્યનું રક્ષણ કરશે। જો પહેલી શરત છે કે અહીંયા 562 રજવાડા હતા, એમાંથી કોઈ પણ એક રાજ્ય છે જો અંગ્રેજોની સહાયકારી યોજના સ્વીકારે તો અંગ્રેજ સરકાર છે એને તાલીમ પામેલું શું આપશે તો કે એના બદલામાં સૈન્ય આપશે અને આ જે સૈન્ય છે તે રાજ્યના આંતરિક અને બાહ્ય આક્રમણથી શું કરશે, રાજ્યનું રક્ષણ કરશે। હવે બીજી શરત છે તો કે તેના બદલામાં યોજના સ્વીકારનાર રાજાઓએ લશ્કરી ખર્ચ અથવા તેટલી આવક ધરાવતો પ્રદેશ અંગ્રેજોને આપવો, કે અહીંયા અંગ્રેજોનું જે લશ્કર છે તે આંતરિક અને બાહ્ય આક્રમણથી રાજ્યનું રક્ષણ તો કરશે, પણ તેના બદલામાં આ યોજના સ્વીકારનાર રાજા છે તેને લશ્કરી ખર્ચ આપવાનો, એટલે કે લશ્કરનું ખાવાનું પીવાનું, તેમને રહેવાનું, તેમનો પગાર, આ બધો જ ખર્ચ આપવો અને અથવા તો એટલી જ આવક ધરાવતો પ્રદેશ છે તે અંગ્રેજોને આપી દેવો અને જો તે ખર્ચ ન આપી શકે તો વર્ષના અંતે જેટલી આવક થતી હોય એટલી આવક ધરાવતો પ્રદેશ છે તે અંગ્રેજોને આપી દેવો। આ એની બીજી શરત હતી। ત્રીજી શરત છે, કંપનીની પરવાનગી વિના રાજ્ય અન્ય રાજ્ય સાથે યુદ્ધ કે સંધિ નહીં કરી શકે। કે જો કે અહીંયા કોઈ પણ રાજા છે, કોઈ પણ રાજ્ય છે તે બીજા રાજ્ય સાથે એને યુદ્ધ કરવું હોય તો સૌ પ્રથમ તો છે તે અહીંયા બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની છે એની પરવાનગી લેવી પડે, કે એની પરવાનગી લીધા વગર તે બીજા રાજ્ય સાથે યુદ્ધ અથવા તો સંધિ પણ કરી શકે નહીં। હવે ત્યાર પછીની શરત તો કે રાજ્યના દરબારમાં એક અંગ્રેજ પ્રતિનિધિ રાખો, કે રાજ્યના દરબાર હોય એમાં ફરજિયાત છે તે એક અંગ્રેજ પ્રતિનિધિને રાખવો। ત્યાર પછી અન્ય વિદેશીને પોતાના રાજ્યમાં નોકરીએ રાખવો નહીં, કે અહીંયા સહાયકારી યોજનાની આ પણ એક શરત હતી કે કોઈ વિદેશની વ્યક્તિ હોય તો અંગ્રેજ સિવાય બીજી કોઈ પણ વ્યક્તિને છે તે રાજ્યમાં નોકરીએ રાખી શકાતો ન હતો। આ એમની શરતો હતી। હવે અહીંયા આપણે યોજના અપનાવેલ રાજ્યો અને શાસકો વિશે માહિતી મેળવી લે કે આ સહાયકારી યોજનાઓ છે તે કયા કયા રાજ્યોએ અને કયા કયા શાસકોએ સ્વીકારી હતી। તો નિઝામ, મૈસૂર, અવધ, ગાયકવાડ, સિંધિયા, ભોંસલે, હોલકર આ વગેરે છે તે અંગ્રેજોની સહાયકારી યોજના સ્વીકારેલી હતી। હવે આ યોજના એક કેવી હતી તો કે મીઠા ઝેર સમાન હતી અને આ યોજનાનો અમલ કરી વેલેસ્લીએ ઘણા પ્રદેશો છે તે ઈસ્ટ ઇન્ડિયા કંપનીમાં જોડી દીધા। જો અંગ્રેજોની નીતિ આવી જ હતી કે બીજું કોઈ પણ પ્રદેશ છે તે હડપ કરી લેવાની જેમની નીતિ હતી। એટલે અહીંયા રાજાઓ માટે તો આ યોજના કેવી હતી તો કે મીઠા ઝેર સમાન હતી, કારણ કે ઉપરથી એમને સહાય દેખાતી પણ અંદર તો છે એમને ગુલામીનો જ અનુભવ કરાવતી હતી। જેમ અંગ્રેજનું સૈન્ય અંગ્રેજો કે એ મુજબ એમને કાર્ય કરવું પડતું હતું, એટલે અંદર તો એમને ગુલામીનો અનુભવ કરાવતી હતી। એટલે આ યોજના છે તે રાજાઓ માટે છે તે મીઠા ઝેર સમાન હતી। એટલે આ યોજના અપનાવીને પછી વેલેસ્લીએ છે તે ઘણા બધા પ્રદેશો છે તે ઈસ્ટ ઇન્ડિયા કંપનીમાં જોડી દીધા અને ગવર્નર જનરલ વેલેસ્લીએ
ટીપુને સહાયકારી યોજના સ્વીકારવા જણાવ્યું કે ગવર્નર જનરલ વેલેસ્લીએ છે તે ટીપુ સુલતાનને પણ સહાયકારી યોજના સ્વીકારી લેવા જણાવ્યું, પરંતુ અહીંયા ટીપુ છે એને એનો ઇનકાર કર્યો અને યોજનાના સ્વીકારનો ઇનકાર થતાં કંપનીએ નિજામનો સાથ મેળવી મૈસૂર ઉપર 1799માં આક્રમણ કર્યું અને આ ચોથા મૈસૂર વિગ્રહ દરમિયાન ટીપુ છે તે અંગ્રેજો સામે લડતા લડતા મૃત્યુ પામ્યો. એટલે ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ છે તે ટીપુ સુલતાનને પણ આ સહાયકારી યોજનામાં સ્વીકારવા માટે જણાવ્યું, પણ અહીંયા ટીપુ સુલતાને આ યોજના સ્વીકારવાનો ઇનકાર કર્યો. એટલે બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ છે તે નિજામનો સાથ મેળવી અને 1799માં છે તે ટીપુ સુલતાનના રાજ્ય ઉપર એને આક્રમણ કર્યું અને આ જે ચોથો મૈસૂર વિગ્રહ થયો અને આ ચોથા મૈસૂર વિગ્રહમાં ટીપુ સુલતાન છે તે અંગ્રેજો સામે લડતા લડતા છે તે મૃત્યુ પામે છે. હવે વેલેસ્લી બાદ ભારતમાં ગવર્નર જનરલ તરીકે હેસ્ટિંગ્સ આવ્યો અને તેણે નેપાળ સાથે યુદ્ધ કરી ગુરખાઓને લશ્કરમાં સામેલ કર્યા. ગુરખા એક જાતિ છે કે અહીંયા વેલેસ્લી પછી જનરલ તરીકે કોણ આવ્યું? ગવર્નર જનરલ તરીકે તો કે હેસ્ટિંગ આવ્યો અને તેને નેપાળ સાથે યુદ્ધ કરી અને ગુરખા લોકો હતા એ ગુરખા લોકોને છે તે લશ્કરમાં સામેલ કરી લીધા. હવે પિંઢારાઓ સાથે યુદ્ધ કરી તેમને અંકુશમાં લીધા. આ પણ એક જાતિ છે પિંઢારા લોકોની. હવે પિંઢારા લોકોને પણ છે તેમની સામે પણ યુદ્ધ કરી અને તેમને પણ અંકુશમાં લઈ લીધા અને ત્રીજો મરાઠા વિગ્રહ કરી કંપનીની સર્વોપરિતા સ્થપાઈ. હવે વિલિયમ બેન્ટિંગ ભારતના અગાઉના ગવર્નર જનરલની સરખામણીમાં ઉદાર ગવર્નર જનરલ તરીકે ઓળખાય છે અને અગાઉના ગવર્નર જનરલોએ અપનાવેલી સામ્રાજ્યવાદી નીતિથી રાજ્યોમાં જે અસંતોષ ઊભો થયો હતો તે અસંતોષમાંથી એકતા ઊભી ન થાય તે માટે તેને ઉદાર મતવાદી કાર્યો કર્યા હતા. કે અહીંયા વિલિયમ બેન્ટિંગ છે તે હવે ગવર્નર જનરલ બનીને આવ્યો. એટલે અહીંયા વિલિયમ બેન્ટિંગ છે તે અહીંયા જે પહેલાં જે ગવર્નરો આવી ગયા હવે એ ગવર્નરો કરતાં વિલિયમ બેન્ટિંગ છે એ થોડોક ઉદાર ગવર્નર જનરલ હતો, ઉદાર નીતિમાં માનવાવાળો હતો. એટલે પહેલાંના જે ગવર્નરો આવ્યા તેનાથી લોકોને જે અસંતોષ ઊભો થયો હતો તેમાંથી એકતા ઊભી ન થાય એટલા માટે અહીંયા વિલિયમ બેન્ટિંગ કે છે તે કેટલાક ઉદાર મતવાદી કાર્યો કર્યા, કારણ કે તેનાથી લોકોમાં અસંતોષ ઉત્પન્ન ન થાય એનું ધ્યાન રાખી અને વિલિયમ બેન્ટિંગે છે કેટલાક ઉદાર મતવાદી કાર્યો કર્યા. હવે ભારતના ગવર્નર જનરલ તરીકે ડેલહાઉસી આવ્યું. હવે ત્યાર પછી વિલિયમ બેન્ટિંગ બાદ અહીંયા ભારતનો ગવર્નર જનરલ બનીને કોણ આવે છે? તો કે ડેલહાઉસી આવે છે. અને કઈ સાલમાં? તો કે 1848ની સાલમાં. હવે તેનો સ્વભાવ કેવો હતો? તો કે તે ઉગ્ર સામ્રાજ્યવાદી માણસ ધરાવતો હતો કે કોઈ પણ સામ્રાજ્ય હોય તેને હડપવાની નીતિમાં તે માનતો હતો. હવે તેણે સામ્રાજ્યવાદી નીતિને પોષવા અને કંપનીનો રાજ્ય વિસ્તાર વધારવા જીત, જપ્તી અને ખાલસા નીતિ અપનાવી કે તેને પોતાનો સામ્રાજ્યનો વિસ્તાર કરવા માટે અને કંપની બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા જે કંપની છે એને વધારવા માટે જે કંઈ નીતિ અપનાવવી પડે એ બધી જ નીતિ અપનાવી કે એને જીત, જપ્તી અને ખાલસા આ વગેરે નીતિ છે એને અપનાવેલી. હવે અહીંયા આપણે ડેલહાઉસીની ખાલસા નીતિ જોઈએ તો ડેલહાઉસીએ કયા કયા બહાના હેઠળ છે તે રાજ્યને ખાલસા કર્યા અને કયા કયા રાજ્યને ખાલસા કર્યા તે આપણે જોઈએ. તો યુદ્ધ દ્વારા ખાલસા કરેલ રાજ્ય તો પંજાબ, ત્યાર પછી પેગુ એટલે કે નીચલું બર્મા, આ બે રાજ્યો છે તે ડેલહાઉસીએ યુદ્ધ દ્વારા ખાલસા કર્યા. ત્યાર પછી રાજા અપુત્ર અવસાન પામતા રાજ્ય ખાલસા કે કોઈ રાજા છે હવે તેને સંતાનમાં પુત્ર ન હોય અને રાજા મૃત્યુ પામે અને રાજ્ય છે એ સીધું જ અંગ્રેજો છે તે ખાલસા કરી લેતા. તો એવા કયા રાજ્ય ખાલસા કર્યા? તો સતારા, જેતપુર, સંબલપુર, ઉદયપુર એટલે કે મધ્યપ્રદેશ, ઝાંસી, બઘાત અને નાગપુર આ વગેરે રાજ્યો છે ત્યાં સંતાનમાં રાજાને પુત્ર હતો
નહીં અને રાજા છે તે મૃત્યુ પામ્યા અને અહીંયા ડેલાઉસીએ છે તે રાજ્યો ખાલસા કરી લીધા. ત્યાર પછી છે ગેરવહીવટના બહાના નીચે ખાલસા, એટલે કે રાજ્યની અંદર સરખો વહીવટ થતો નથી, ગેરવહીવટ થાય છે. આવું બહાનું કાઢીને રાજ્ય છે તે ખાલસા કરી લે કે રાજા છે એ સરખો વહીવટ કરતા નથી, આવું બહાનું કાઢી અને છે તે રાજ્ય ખાલસા કરી લે. તો એવું રાજ્ય કયું ખાલસા કર્યું? તો એમને અવધ. ત્યાર પછી કરજની ઉઘરાણી તળે ખાલસા, એટલે કે રાજા ઉપર કરજ થઈ ગયું હોય, દેણું થઈ ગયું હોય, એટલે પૈસા છે તે ચૂકવી શકતા ન હોય, એટલે કરજની ઉઘરાણી તળે છે તે ખાલસા કરનાર રાજ્ય છે નિઝામનો વરાળ પ્રાંત. હવે આ રાજ્ય છે તે કરજની ઉઘરાણી તળે ખાલસા કરવામાં આવેલું હતું. હવે નામ માત્રની સત્તાનો અંત લાવીને ખાલસા, નામ માત્રની સત્તાનો અંત લાવીને ખાલસા, એટલે કે અહીંયા સીધું જ છે તે હુમલો કરી અને રાજ્ય પડાવી લેવું, તેને કહેવાય નામ માત્રની સત્તાનો અંત લાવીને ખાલસા. તો એવા રાજ્યો કયા? તો કે કર્ણાટક અને તાંજોર. હવે ડેલહાઉસી સામ્રાજ્યવાદીની સાથે સુધારવાદી પણ હતો, કે ડેલહાઉસી છે અહીંયા સામ્રાજ્યવાદી તો હતો જ, કે એને પોતાના સામ્રાજ્યનો વિસ્તાર તો કરવો જ તો, પણ સાથે સાથે તે કેવો હતો? સુધારાવાદી, એટલે કે એને ઘણા બધા સુધારાઓ પણ કરેલા હતા. તો એને કયા સુધારા કરેલા હતા? તો એને સૌ પ્રથમ તો આપણે જોઈએ તો એના સમયમાં ભારતમાં છે તે પ્રથમ રેલવે લાઇન જે ઈસવીસન 1853માં મુંબઈથી થાણા વચ્ચે નખાણી હતી, આ એને સુધારો કરેલો હતો. ત્યાર પછી ભારત ઇંગ્લેન્ડ તાર વ્યવહાર, પછી જાહેર બાંધકામ ખાતાની સ્થાપના, અંગ્રેજી કેળવણીની વ્યવસ્થા વગેરેની શરૂઆત થઈ ડેલહાઉસીના સમયમાં. વિધવા પુનઃવિવાહ અને બાળ લગ્ન પ્રતિબંધક ધારા તેના સમયમાં પસાર થયા અને 1757ના પ્લાસીના યુદ્ધથી શરૂ કરીને 100 વર્ષના સમયમાં કંપનીની સત્તા અને સામ્રાજ્ય બંને વધ્યા, પરંતુ તેમ કરતાં ભારતના રાજ્યોના અસંતોષનો સામનો તેને કરવો પડ્યો અને આ અસંતોષ અંતે 1857ના ભારતના પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામ સ્વરૂપે બહાર આવ્યો. કે અહીંયા 1757થી પ્લાસીના યુદ્ધથી શરૂ કરી અને 100 વર્ષના સમયમાં કંપનીની સત્તા અને સામ્રાજ્ય બંને વધ્યા હતા, પરંતુ આ કંપનીની સત્તા અને સામ્રાજ્ય બંને વધ્યા તો ખરા, પણ સાથે સાથે એને ભારતના રાજ્યોનો જે અસંતોષ છે એ અસંતોષનો પણ એને સામનો કરવો પડ્યો અને આ અસંતોષ લોકોનો બહાર કયા સ્વરૂપે આવ્યો? તો કે 1857ના ભારતના પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામ સ્વરૂપે છે તે બહાર આવ્યો, એટલે કે 1857નો સ્વાતંત્ર્ય સંગ્રામ છે તે થયો. હવે કંપની શાસનની આપણે આર્થિક અસરો જોઈએ કે બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીની છે તે આર્થિક અસરો શું પડી તેના વિશે આપણે વાત કરીએ. તો કે જ્યારે આપણે કંપની શાસનનું આખું સર્વૈયું તૈયાર કરીએ છીએ ત્યારે ખ્યાલ આવે છે કે ભારત દેશ જે છેલ્લી સદીઓથી દુનિયાના દેશોમાં આર્થિક રીતે ગૌરવભર્યું સ્થાન ભોગવતો હતો, તે કંપની શાસનના 100 વર્ષના શાસનકાળમાં ઇંગ્લેન્ડ માટે કાચો માલ પેદા કરનાર અને કારખાનામાં તૈયાર થયેલ માલ માટે બજારની ગરજ સારનારો છે તે દેશ બનાવી દીધો. કે અહીંયા આપણે કંપની શાસનનું આખું આપણે હિસાબનું સર્વૈયું તૈયાર કરી તો એનાથી આપણને ખ્યાલ આવે કે ભારત દેશ છે તે છેલ્લી સદીઓથી દુનિયાના દેશોમાં આર્થિક રીતે કેવું સ્થાન ધરાવતું હતું? તો કે ગૌરવભર્યું સ્થાન ધરાવતું હતું. ભારત છે એને સોને કી ચીડિયાના નામથી ઓળખવામાં આવતો. આપણા ઉદ્યોગ ધંધા છે ખૂબ જ વિકસિત હતા. હવે એ જ ભારત દેશ અંગ્રેજોના આ 100 વર્ષના શાસનકાળમાં છે તે ઇંગ્લેન્ડ માટે કાચો માલ પેદા કરનાર અને કારખાનામાં તૈયાર થયેલ માલ માટે બજારની ગરજ સારનારો દેશ બનાવી દીધો. એટલે કે અહીંથી અંગ્રેજો કાચો માલ લઈ જતા અને તેમના બજારોમાં તૈયાર કરતા અને તૈયાર થયેલ માલ છે વળી પાછો છે તે ભારતના બજારોમાં જ વેચવા માટે લાવતા હતા. આ રીતે છે તે ભારત દેશની જે આર્થિક સ્થિતિ છે તેના ઉપર કંપની શાસનની અસરો થઈ. હવે બંગાળ સુતરાઉ કાપડ, કાચું રેશમ, ખાંડ, શણ, મલમલની નિકાસ કરતું હતું 1708થી 1756 દરમિયાન. પરંતુ આ દ્વિમુખી શાસન પદ્ધતિ બાદ બંગાળની આર્થિક ચમક પણ કેવી પડી ગઈ? તો કે ઝાંખી પડી ગઈ. દ્વિમુખી શાસન પદ્ધતિ એટલે કે એક બાજુ અંગ્રેજોની શાસન પદ્ધતિ તો બીજી બાજુ ભારતની શાસન પદ્ધતિ. હવે આ બંનેની શાસન પદ્ધતિને કારણે છે
તે બંગાળની જે આર્થિક ચમક હતી, આર્થિક જે સમૃદ્ધિ હતી એ કેવી પડી ગઈ? તો કે ઝાંખી પડી ગઈ. હવે કંપનીની અન્યાયી મહેસૂલી નીતિથી ભારતનો ખેડૂત પાયમાલ અને દેવાદાર બન્યો અને અંગ્રેજ સરકારે ઇંગ્લેન્ડના ઉદ્યોગોને વિકસાવવા ભારતના કાપડ ઉદ્યોગ પર અન્યાયી જકાત નાખી અને ભારતના હુનર ઉદ્યોગોને કચડી નાખવા વિવિધ અયોગ્ય રીત રસમ અપનાવી. કે અહીંયા કંપનીની અન્યાયી મહેસૂલ નીતિ એટલે કે જાણે અંગ્રેજો છે તે ખેડૂતો ઉપર અન્યાય કરતા હોય એટલું મહેસૂલ એમને નાખી દીધું. હવે મહેસૂલ નાખી દીધું એટલે કે ખેડૂતો છે તે પછી ગરીબ બની ગયા, પાયમાલ બની ગયા, દેવાદાર બની ગયા અને આ રીતે પછી અંગ્રેજોએ છે તે ખેડૂતોને પાયમાલ અને દેવાદાર બનાવી અને તેમની જમીન પણ હડપ કરી લીધી. અને અંગ્રેજ સરકાર ઇંગ્લેન્ડના ઉદ્યોગને વિકસાવવા ભારતના કાપડ ઉદ્યોગ પર શું નાખી? તો કે જકાત નાખી. તેથી ભારતના જે કાપડ ઉદ્યોગ હતા તે કાપડ ઉદ્યોગ પણ પડી ભાંગ્યા અને ભારતના હુનર ઉદ્યોગોને કચડી નાખવા વિવિધ અયોગ્ય રીત રસમ અપનાવી અને જેથી કરીને ભારતના ઉદ્યોગ ધંધા છે તે પડી ભાંગ્યા. હવે ઉદ્યોગ ધંધા પડી ભાંગ્યા એટલે કે ભારતનો કારીગર ગરીબ અને બેરોજગાર બન્યો. કે આપણે સીધી જ વાત છે કે આપણે ઉદ્યોગો છે તે પડી ભાંગે એટલે તેમાં કામ કરનાર જે કારીગરો છે તેને નોકરી મળે નહીં. એટલે કારીગરો કેવો બની જાય? તો કે ગરીબ અને બેરોજગાર બન્યા, તેમની પાસે કંઈ કામ રહ્યું નહીં. અને કંપનીના વેપારીઓ છે તે ખાનગી વેપાર કરી બંગાળના કારીગરો પાસે હવે ટૂંકી મુદતમાં, મુદત કેવી હોય? તો કે ટૂંકી મુદતમાં ચોક્કસ જથ્થામાં કાપડ વણીને પૂરું પાડવાનો કોન્ટ્રાક્ટ લખાવી લેતા હતા. અને જો કોઈ કારીગર આ કાપડ વણવાનું ના પાડે તો તેને ફટકા મારવાની કે જેલની પણ સજા થતી હતી. હવે કંપનીના આગમન પહેલાં ભારતના ગામડા સ્વાવલંબી અને સમૃદ્ધ હતા જે અંગ્રેજોના શાસનની અસરથી ગરીબ અને પરાધીન બન્યા. કે અહીંયા આપણે કંપનીના આગમન પહેલાં એટલે કે બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું ભારતમાં આગમન થયું એ પહેલાં ભારતના ગામડા કેવા હતા? સ્વાવલંબી હતા, કે તેને બીજા ઉપર આધાર રાખવો પડતો ન હતો. અને અહીંયા એ જ ગામડા છે તે બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું આગમન થતાં અંગ્રેજોના શાસનની અસરથી ગરીબ અને પરાધીન બન્યા. હવે ઈસ્ટ ઇન્ડિયા કંપનીના શાસનકાળમાં ભારતમાં મુંબઈ થાણા વચ્ચે પ્રથમ રેલવે નખાણી, ઇંગ્લેન્ડ ભારત વચ્ચે આગબોટ સેવાની શરૂઆત અને મુંબઈ, મદ્રાસ, ચેન્નઈ, કોલકાતા જેવા મહાબંદરોનો પણ વિકાસ પણ થયો હતો. હવે અહીંયા કંપની શાસનની આપણે સામાજિક અસરો જોઈએ કે કંપની શાસનની સમાજ ઉપર શું અસર પડી. તો બ્રિટિશ વહીવટ દરમિયાન વર્તમાનપત્રોના વિકાસથી ભારતીય પ્રજામાં વિચાર છે વાણી સ્વાતંત્ર્યની ભાવના વિકસી. કે અહીંયા બ્રિટિશ વહીવટ દરમિયાન છે વર્તમાનપત્રોનો શું થયો? તો કે વિકાસ થયો અને વર્તમાનપત્રોના વિકાસથી ભારતીય પ્રજા છે એનામાં વિચાર અને વાણી સ્વાતંત્ર્યની ભાવના છે એ વિકાસ પામી. અને એ સમય દરમિયાન ભારતીય સમાજમાં કેટલાક પ્રદેશોમાં જે કુરિવાજો જોવા મળતા હતા, જેવા કે સતી પ્રથા છે, પુત્રીને દૂધ પીતી કરવાનો રિવાજ, બાળ લગ્ન, અંગ્રેજોના સંપર્કથી રાજા રામ મોહન રાય, દુર્ગારામ મહેતા, બેરામજી મલબારી વગેરે કુરિવાજો દૂર કરવા કાયદા કરાવ્યા. કે અહીંયા ભારતમાં સતી પ્રથા છે, પુત્રીને દૂધ પીતી કરવાનો રિવાજ, બાળ લગ્ન આવા વગેરે કુરિવાજો ચાલતા હતા. હવે એ કુરિવાજો દૂર કરવા માટે રાજા રામ મોહન રાય, દુર્ગારામ મહેતા, બેરામજી મલબારી વગેરે છે તે આવા કુરિવાજો દૂર કરવા માટે છે તે કાયદા કરાવ્યા. અને ભારતમાં વહીવટી માળખાનું છે તે અંગ્રેજીકરણ થતાં અંગ્રેજી જાણનાર લોકોની જરૂર ઊભી થઈ અને પરિણામે મેકોલેના પ્રયત્નોથી ભારતમાં અંગ્રેજી શિક્ષણ આપવાનો પ્રારંભ થયો. કે હવે અહીંયા આખું જે વહીવટ કરવાનું જે માળખું છે એ વહીવટી માળખું આખું શેમાં થતું હતું? તો કે અંગ્રેજીમાં થતું હતું. એટલે અહીંયા હવે અંગ્રેજોને છે તે વધુને વધુ અંગ્રેજી જાણતા લોકોની છે તે જરૂરિયાત ઊભી થઈ અને છેવટે પછી અંગ્રેજી જાણનાર લોકોની જરૂરિયાત ઊભી થતાં તેને મેકોલોએ છે તે ભારતના લોકોને છે તે અંગ્રેજી શિક્ષણ આપવાનો પ્રારંભ શરૂ કર્યો. એટલે ભારતના લોકો અંગ્રેજી જાણતા પણ થયા.
હવે ચાર્લ્સ વુડની ભલામણથી મુંબઈ, મદ્રાસ, ચેન્નઈ, કોલકાતામાં યુનિવર્સિટીની સ્થાપના થઈ અને અંગ્રેજી શિક્ષણના કારણે ભારતમાં અંગ્રેજી જાણનારો વર્ગ ઊભો થયો કે હવે લોકોને અંગ્રેજી શિક્ષણ મળવા લાગ્યું એટલે હવે અહીંયા સમાજમાં છે, ભારતમાં છે તે અંગ્રેજી જાણનારનો વર્ગ શું થયો તો કે ઊભો થયો. અંગ્રેજી જાણનાર લોકોની સંખ્યા વધી. હવે સમય જતાં તેને સુધારાવાદી માંગણીઓ કરી અને સુધારાની પ્રક્રિયાને વેગ આપ્યો. હવે આપણે ઉપસાર જોઈએ તો આમ ઈસ્ટ ઇન્ડિયા કંપની ભારતની સમૃદ્ધિ અને વેપારથી આકર્ષાઈને ભારત આવ્યા અને ભારતમાં કંપની શાસનને પરિણામે રાજકીય, આર્થિક, સામાજિક, સાંસ્કૃતિક ક્ષેત્રે સારી નરસી અસરો ઊભી થઈ. અને આ રીતે આપણે જોઈએ તો કે ઈસ્ટ ઇન્ડિયા કંપની છે તે ભારતની સમૃદ્ધિથી આકર્ષાઈને છે તે વેપાર કરવા ભારતમાં આવેલી હતી અને એના પરિણામે શું થયું તો તેના પરિણામે આ ઈસ્ટ ઇન્ડિયા કંપનીના પરિણામે છે તે ભારતના રાજકીય, આર્થિક, સામાજિક, સાંસ્કૃતિક ક્ષેત્ર ઉપર સારી અને નરસી એટલે કે ખરાબ અને સારી અસરો છે તે ઊભી થઈ હતી. અને કંપનીએ ભારતના ભોગે ઇંગ્લેન્ડને સમૃદ્ધ કરવાની નીતિ અપનાવી અને ભારતમાં આવી પોતાના લાભ માટે જે વ્યવસ્થામાં સંસ્થાનગત સુધારા કર્યા તેનાથી ભારતને પરોક્ષ રીતે લાભ પણ થયો. ત્યાં કંપનીએ છે તે ભારતના ભોગે ઇંગ્લેન્ડને સમૃદ્ધ કરવાની નીતિ અપનાવી અને આ નીતિથી છે તે અહીંયા ભારતને થોડા ઘણા અંશે પરોક્ષ રીતે લાભ થયો. તો વિદ્યાર્થી મિત્રો, આની સાથે સાથે જ આ પાઠ પૂરો થાય છે. આશા રાખું કે તમને આ પાઠમાં જરૂર સમજણ પડી ગઈ હશે. ધન્યવાદ.